છેલ્લી હજમત બેન દીકરી ના દઈ કે અમારી ગમે તે વિધવા બેન ને કોમ પડ્યું કે ગરીબ દીકરી ને કોમ પડ્યું કે કોઈ દઈ જ નાખે ને છેવાડે દિલો एक रहेंगे तो सेफ रहेंगे, कटोगे तो कटोगे, संघबल में भयंकर ताकत है। દિયોદર વગર જિલ્લાની માંગણીને લઈને સતત 7મા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત। દિયોદરમાં ધરણા કાર્યક્રમમાં બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। બટોગે તો કટોગે, એક રહેંગે તો સેફ રહેંગેનું મહત્વનું નિવેદન આપ્યું છે લક્ષ્મણસિંહ વાઘેલા, જેઓ બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી છે। અગર જિલ્લાની માંગણીને લઈને મહિલાઓ પણ ઉતરી છે મેદાનમાં। બહેન દીકરીઓની સલામતી માટે દિયોદરને સરકાર વગર જિલ્લો જાહેર કરે। ધરણા કાર્યક્રમમાં મોટા ભાગના સંગઠનોનું સમર્થન છે। દિયોદર અગર જિલ્લા માંગને લઈ સતત 8મા દિવસે પણ સરકાર સામે સ્થાનિકોની લડત ચાલુ છે। મહત્વનું નિવેદન આજે સામે આવ્યું છે। દિયોદરના અગર જિલ્લાની માંગણીને લઈને સતત 8મા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત છે। દિયોદર ધરણા કાર્યક્રમમાં બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી અને દિયોદરના રાજવી લક્ષ્મણસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। એક રહોગે તો સેફ રહોગે, બટોગે તો કટોગેના નિવેદન સાથે આપ જોઈ રહ્યા છો મોટા સમાચાર। આજે દિયોદર ધરણા કાર્યક્રમ ખાતે બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી પહોંચ્યા છે। મહત્વનું નિવેદન સામે આવ્યું છે। એટલું જ કહીશ દિયોદર તાલુકાના લોકોને, આજુબાજુના તાલુકાના લોકોને, જે મોદી સાહેબે કહેલું કે એક रहेंगे तो सेफ रहेंगे, कटोगे तो कटोगे, संघबल में भयंकर ताकत है। संघबल होते सुल्तान को हटा जात, यह युग में बारडोली को निहारिए। बारडोलीनो सत्याग्रह थयो तो अंग्रेज सरकार जेवी सरकारे गरीब खेडूतो सामे झूकवू पड्यो। आज निर्णय है सरकारनो એ લોકહિતમાં નથી ને લોકપ્રિય પણ નથી। આપણે સૌએ એક સાથે મળીને એકતા દાખવીને સરકારને યાદ અપાવવું જોઈએ કે અંતે લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે। ધન્યવાદ। કાંકરેજને વગર જો જિલ્લો બનતો હોય એમને કોઈ વાંધો નથી। એમની તકલીફ હોય છે કે પાલનપુર કરતાં થરાદ એમને બહુ દૂર પડે છે અને ઓકવર્ડ પણ છે। એટલે એ તો ઓગર જિલ્લો બને એના માટે બહુ ખુશ છે અને દિયોદરની જનતા પણ ચાહી રહી છે કે ઓગર જિલ્લો બને। એટલે સરકારની વિનંતી છે કે લોકોની માંગ સ્વીકારી અને જલ્દી નિર્ણય લે અને દિયોદરને ઓગર જિલ્લાનું વડું મથક જાહેર કરે અને ઓગર જિલ્લો જાહેર કરે। બીજી લોકોને પણ મારી ખાસ અપીલ છે કે તમે આગળ જે ભવિષ્યમાં જે બાળકોને તમને તકલીફો પડશે એનું વિચારીને બધા એક થાવ અને આંદોલનમાં જોડાઓ, જેથી કરીને આપણી માંગ સરકાર સ્વીકારે અને ઓગરને જિલ્લો જાહેર કરે। મારે સરકારને અમારી એવી માગણી છે ને એટલે કે મારે જિલ્લો દિયોદરમાં જ અમારે જિલ્લો આવવો જોઈએ। અમારા બેને માટે તો બહુ દૂર પડે, સેવાળું જ આવે છે। છેલ્લી હજમત બેન દીકરી ના દઈ કે અમારી ગમે તે વિધવા બેન ને કોમ પડ્યું કે ગરીબ દીકરી ને કોમ પડ્યું કે કોઈ દઈ જ નાખે ને છેવાડે જિલ્લો આવે। જિલ્લો દિયોદર ની અંદર જ બધી પબ્લિક ને આદોથરાને નજીક પડે, પછી ભાભોર ને નજીક પડે, વેલડી ને નજીક પડે, તમામ ગામરમ નજીક પડે ને એટલે દિયોદર અમારે હોય જિલ્લો। તો બસ એટલું મારી સરકાર પાસે કહેવાની વિનંતી છે, તો દિયોદરમાં જિલ્લો થવો જોઈએ બસ।